ગરમીઓમાં લૂથી બચવા માટે તમે ઘણી બધી વસ્તુઓ ખાતા હશો અને પીતા હશો, પણ આજની ચટણી ટ્રાય કરજો. શાકની જરૂર નહીં પડે અને લૂથી પણ બચાવશે. તો જેમના માટે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે ટમેટાના અડધા કરેલા જે ભાગ હોય, ટુકડા હોય, તેને આ રીતે ઊંધા ગોઠવી દેવાના છે. તમારે અહીંયા કેટલી ચટણી તૈયાર કરવી છે તેના મુજબ ટમેટાનો ઉપયોગ કરવાનો રહેશે. આજની ચટણી છે ને તે તમને ઘરમાં મળી રહે તેવી સામગ્રીઓથી અને સિઝનલ વસ્તુઓથી તૈયાર થશે, જેને હવે આપણે ઢાંકીને 2 મિનિટ સોફ્ટ થવા માટે રાખી દઈશું ધીમા ગેસની ફ્લેમ પર. 2 મિનિટ જેવો સમય થશે ને તો ટમેટા છે ને તે થોડા સોફ્ટ તો થઈ જશે અને તેની છાલ ઉપરની ક્રીઝ આવવા લાગશે. તો બસ ત્યારે આપણે તેમાં થોડા લસણની કળી 10થી 15 નંગ જેટલી, જે આપણા લોહીને પાતળું રાખવામાં, બેડ કોલેસ્ટ્રોલ કે બીપીને કંટ્રોલ રાખવામાં મદદરૂપ થશે. હવે ફરીથી તેને થોડીવાર માટે થવા દેશું. આ રીતે ટમેટાની ઉપરની છાલ નીકળવા લાગે તેટલે સુધી સોફ્ટ થાય ને પછી ગેસની ફ્લેમ બંધ કરી નીચે લઈ લેવાનું છે. અને નીચે લેતા જ તેની છાલ એકદમ નીકળી જાય છે. જો આ તમને જે દેખાઈ રહ્યું છે ને એ તેલ નથી, પણ ટમેટાનું પાણી છે. તેલ તો માત્ર આપણે 1 જ ચમચી ઉપયોગમાં લીધું છે. તો જે કોઈ પણ વ્યક્તિ ડાયટમાં ચટણી ખાવા માગે છે ને તે પણ લઈ શકશે. એસિડિટીના જે કોઈ પેશન્ટ છે તે પણ લઈ શકશે. હવે આપણે તેને થોડા મેશરથી મેશ કરી લેશું. જો કે બધું સોફ્ટ છે તો મેશરથી મેશ થઈ જશે, આપણે મિક્સર જારની જરૂર પણ નહીં પડે. હવે આપણે તેમાં થોડા બીજા મસાલા ઉમેરીશું, જેમ કે મરચાંના ટુકડા અને નાની નાની સુધારેલી ડુંગળી, જે પણ આપણા લૂથી બચાવી અને આપણા લોહીને પાતળું રાખવામાં મદદરૂપ થશે. થોડી કાચી કેરી હોય ને તેના ટુકડા, થોડા લીલા ધાણા. હવે બધું જ ફરીથી એકવાર મેશરથી મેશ કરી લેશું, જેથી એકદમ એકરસ બધું થઈ જાય. આમાં થોડો ક્રન્ચી ટેસ્ટ હોય ને તેવું સરસ લાગે છે ખાવામાં. તો મેં અહીંયા થોડી કાચી સામગ્રી અને થોડી પાકી સામગ્રીનો કોમ્બિનેશન લીધું છે. હવે સ્વાદ પ્રમાણે નમક, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર મિક્સ કરી દઈશું, જે ટેસ્ટ વાઇઝ મિક્સ કરી શકાય. આમાં તમારી ઈચ્છા હોય તો તમે લીંબુનો રસ મિક્સ કરી શકો છો, બટ કાચી કેરી અને ટમેટું છે તો ઇનફ ખટાશ છે અને આપણે આમાં મીઠાશ ઉમેરેલી નથી, તો ડાયાબિટીસમાં પણ આ ચટણી તમે જરૂરથી ખાઈ શકો છો. શાકની ગરજ સારે તેવી ચટણી છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.